આજે આપણે ધોરણ 10 સામાજિક વિષયના પ્રકરણ 1નો ભારતનો વારસો પાઠ શીખીશું. ભારતનો વારસો. તો પહેલાં આપણે ભારતના વારસાની કેટલીક વિશેષતાઓ વિશે જાણીશું અને સાથે સાથે કેટલીક સંસ્કૃતિઓ જે આપણી છે તેના સંદર્ભમાં ભારતનો પરિચય, ભારત પ્રાચીન સમયથી કેવી કેવી સંસ્કૃતિઓને અનુસરે છે તેના વિશે આપણે આ પહેલા પ્રકરણમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રાચીન ગ્રંથ એવા વિષ્ણુ પુરાણની અંદર પણ ભારત દેશ માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારત વર્ષ, જેને હિન્દુસ્તાન કહેવામાં આવતું હતું. સાથે સાથે આપણે જોઈએ તો આપણા જે ધાર્મિક વિધિઓ છે, કોઈ પણ શુભ કાર્ય આપણે શરૂઆત કરવાના હોઈએ તેના સંકલ્પ જ્યારે લેવામાં આવે, એ સત્યનારાયણની કથા હોય કે પછી લગ્ન વિધિ હોય, તો એવા શુભ પ્રસંગોની અંદર પણ આપણે જ્યારે સંકલ્પો લેવામાં આવે છે તો એની અંદર પણ આપણે જોઈએ છે તો ભૂદેવ આપણી પાસે પેલો હાથમાં જળ લઈ અને સંકલ્પ લેવડાવે અને એવામાં એ ઉચ્ચારણ કરવામાં આવે તો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત આ સંદર્ભે આપણે કહી શકીએ કે એક સૌથી પ્રાચીન વિશ્વનો કોઈ દેશ હોય તો એ છે આપણો ભારત દેશ. હવે ભારતની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો કઈ રીતે, કઈ દૃષ્ટિએ ભારત મહત્ત્વ ધરાવે છે, તો ભારત દેશનો આપણે જ્યારે નકશો જોઈએ છે તો એના ઉત્તરે આપણે જોઈએ તો હિમાલય પર્વત આપણને જોવા મળે છે. પૂર્વ અને પશ્ચિમ તથા દક્ષિણ દિશા, ત્રણ દિશાઓ આપણી, આપણા જે કિનારાઓ છે, આપણી સરહદો છે, એ સરહદો પર આપણને સમુદ્રની કુદરતી સીમાઓ આપણને કુદરતે બક્ષિસ રૂપે આપેલી છે. તેવી જ રીતે આપણે જો વાત કરીએ તો વિશ્વમાં ભારતની દૃષ્ટિએ, વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મું અને વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વની અંદર 2જું સ્થાન ધરાવે છે. મિત્રો યાદ રાખજો કે જ્યારે બહુવિકલ્પ પ્રશ્નો, ખાલી જગ્યા, તો એની અંદર આ પ્રશ્ન પૂછી શકાય કે ભારતનું સ્થાન વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં કયું છે, અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ભારતનો વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં કયું સ્થાન છે. તો એના માટે આ જરૂરી છે. તો યાદ રાખજો મિત્રો કે વિશ્વમાં ભારત વિસ્તારની દૃષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે અને વસ્તીની દૃષ્ટિએ ભારત 2જું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. મિત્રો આપણે પ્રાચીન સમયની વાતો કરીએ ને તો ક્યારેક હાલની પેઢીને કે આપણને એવું લાગે કે ક્યાંક વધારે પડતું આપણે બોલીએ છીએ, આપણા દેશના આપણે વખાણ કરીએ છીએ. પણ સાચી દ્રષ્ટિએ ભારતની પ્રજા એ ખૂબ સમૃદ્ધ હતી અને એટલા માટે તો કહેવામાં આવતું હતું, એટલે આપણે ગીત સાંભળ્યું છે, જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो ભારત દેશ હૈ મેરા. સોનાની ચકલીઓ નહીં, પણ એટલો સમૃદ્ધ દેશ, અને એટલા માટે કહેવામાં આવતું કે જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, એટલે એટલો સમૃદ્ધ દેશ હતો. મિત્રો એમને વિદેશી પ્રજાઓના ધાડે દાડા કે ભારતમાં
ખાલી નહોતા આવ્યા. એમને પણ ખબર હતી કે એ સમયે ભારતની જાહોજ લાલી હતી, સમૃદ્ધ દેશ હતો, ભારતની પાસે ખૂબ અમૂલ્ય એવી ચીજવસ્તુઓ હતી કે જેના સિવાય બીજા યુરોપના દેશો એ ચલાવી નહોતા શકતા, ને એટલા માટે તેમને ભારત આવવું પડ્યું. ને એટલા માટે આપણે કહી શકીએ કે ભારત એ પ્રાચીન સમયથી એક સમૃદ્ધિ ધરાવતો દેશ હતો. સાથે સાથે આપણે જોઈએ તો ભારતે સંસ્કૃતિ પણ વિવિધતા છે. આમ તો જોવા જઈએ તો ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. કઈ રીતે? તો જોઈએ તો ભારતની અંદર આબોહવામાં પણ આપણને પરિવર્તન જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઠંડી લાગે, ગરમી લાગે, ક્યારેક આપણે ચોમાસાનો અનુભવ કરીએ છીએ. ખેતીની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો વિવિધ પાકોની ખેતી આપણે કરીએ છીએ. આબોહવામાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. ભિન્ન ભિન્ન પ્રદેશના લોકોનો પહેરવેશ, ખોરાક, રહેણીકરણી, એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો આપણી સંસ્કૃતિ પણ વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ છે, અને એવો સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપણા પૂર્વજોએ આપણને આપેલો છે. આપણી સાથે તો છે જ, પણ વિશ્વને પણ આપણે આપણા વારસો અને આપણી આ સમૃદ્ધિ આપેલી છે. હવે આપણે એવું વાત કરીએ કે વારસો કોને કહેવાય? અત્યારે મેં વાત કરી કે આપણે સાંસ્કૃતિક વારસો આપણે પૂર્વજોએ આપણને આપ્યો, બરાબર? તો વારસો શું? તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ થયું એટલે આપણા પૂર્વજોએ આપણને આ વારસો આપ્યો. આપણે આ વારસાને એની અંદર વિવિધતા સભર બનાવી, એની અંદર ક્યાંક કંઈક ઉમેરો કરી અને પછી આપણે આવનાર પેઢીને એ વારસો આપીએ છીએ. તે શાના કારણે આપણે આ વારસાને એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢીથી ત્રીજી પેઢી એમ આપતા રહીએ છીએ? તો પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. હમણાં જ આપણે વાત કરી દીધી, વિશાળ દેશ તો છે જ. ઉત્તર હિમાલયથી લઈને નીચે કન્યાકુમારી સુધી, કચ્છથી લઈને અસમ સુધી આપણે જોઈએ તો કેટલો વિશાળ દેશ છે, સમૃદ્ધ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. મિત્રો, આપણી સંસ્કૃતિ હમણાં જ વાત કરી મેં, એટલી બધી સમૃદ્ધ હતી કે વિદેશી પ્રજાઓના ઢાળે ઢાળા એહુણ લોક, ગોથ લોકો, પહલવો, પછી અંગ્રેજો આવ્યા, વલંદાઓ, ડચ લોકો, બધી બહુ પ્રજાઓ આવી. અહીંયા આવીને પાછા સ્થાયી થઈ ગયા, રોકાઈ ગયા. અને કેટલીક પ્રજા તો આપણે ત્યાં આવી અને આપણી સંસ્કૃતિથી એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે એ લોકો આપણા આ જે મહાનદ છે, આ વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ છે, એની અંદર પણ એ લોકો ભળી ગયા, એકમેક થઈ ગયા. માણસ ક્યારે કોઈ આપણે વસ્તુ ક્યારે આને આપણે એક્સેપ્ટ કરીએ છીએ, સ્વીકારીએ છીએ? સારી વસ્તુ હોય તો. આપણી સંસ્કૃતિ પણ એવી હતી. તો વિદેશી પ્રજાઓ પણ આપણી સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે. આપણે એકબીજા સાથે જ્યારે આદાન પ્રદાન કરીએ છીએ ત્યારે આપણામાં બીજા લોકોના સારા ગુણ પણ આપણામાં આવે છે. એ લોકોને જે કંઈ સારી સારી વસ્તુઓ, જે એમની પાસે જે કંઈ જ્ઞાન છે એ આપણે લઈએ છીએ. આપણું જ્ઞાન બીજાને આપણે સોંપીએ છીએ, આપીએ છીએ. તો એ શું છે? આપણું આદાન પ્રદાન. અને એમાંથી પણ આપણે કંઈક નવું શીખીએ છીએ, જાણીએ છીએ, અને એના થકી આપણા જીવનની અંદર પરિવર્તન આવે છે. અને આપણામાં પરિવર્તન આવે છે અને સાથે સાથે દેશમાં પણ પરિવર્તન જોવા મળે છે. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેની સાતત્યપૂર્ણ
વિકાસ થયો. આપણે જોઈએ તો ધીમે ધીમે વિદેશી પ્રજાઓ, અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, આપણા દેશમાં રાજ કરીને ગયા, પણ આપણને કેટલીક આપણે કહીએ છીએ કે ભેટ આપી, જેમ કે ટ્રેન આપી, રેલવે સેવા, તાર અને ટપાલ સેવા. આપણા જે પોશાકમાં પરિવર્તન આવ્યું છે એ કોને કારણે? અંગ્રેજોના કારણે. તો આ શું છે? આપણે એમને એક્સેપ્ટ કર્યું, સારી સારી બાબતો. અંગ્રેજી શિક્ષણ આપણે મેળવ્યું, તો અંગ્રેજી શિક્ષણથી પણ આપણા જે સંસ્કૃતિ છે એને આપણે વિસ્તૃત કરી શક્યા છે. તો આ પણ આપણી જે સંસ્કૃતિ છે એની અંદર કંઈક ને કંઈક આપણે નવું ઉમેરતા ગયા. એમાં આપણી પણ સંસ્કૃતિ હતી અને વિદેશી સંસ્કૃતિની અંદરથી આપણે સારી બાબતો મેળવી અને આપણી સંસ્કૃતિને આપણે વિસ્તૃત કરી શક્યા છે. હવે આપણે આગળ વાત કરીએ તો સંસ્કૃતિનો અર્થ, વારસા વિશે વાત કરીએ. સંસ્કૃતિ, વોટ ઇઝ મિનિંગ ઓફ કલ્ચર? સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કળા. મિત્રો, બધા જીવન જીવે છે, બધાનું જીવન અલગ અલગ છે, પણ આપણામાં જે સંસ્કાર છે, કલ્ચર છે, એનાથી આપણે ઓળખાય છે વિશ્વની અંદર. આપણે વિશ્વના કોઈ પણ ખૂણામાં જઈશું તો આપણી ભાષા અને આપણી રહેણીકરણીથી આપણને તરત જ વિદેશના લોકો કહેશે, ડુ યુ ઇન્ડિયન? તમે ભારતીય છો? તમે ગુજરાતી છો? શાનાથી? આપણી જીવન જીવવાની રીત પરથી. તો સંસ્કૃતિ એ શું છે? તે પણ જીવન જીવવાની એક રીત છે. સંસ્કૃતિ આપણને સમાજની અંદર કેવી રીતે બોલવું, કેવી રીતે કોઈની સાથે વર્તન કરવું, કોઈની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કોઈની સાથે કેવી રીતે આપણે વાતચીત કરવી, કેવો ખોરાક, આ બધું આપણને કોણ શીખવે છે? સંસ્કૃતિ શીખવે છે મિત્રો. અને એટલા માટે જ સંસ્કૃતિ મહત્ત્વની બાબત છે. બીજા અર્થની અંદર આપણે કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આપણા મનની અંદર ઘણા બધા વિચારો આવે છે મિત્રો. અત્યારે આપણે એવું વિચારતા 10માની અંદર મારા 80% આવ્યા, 90% આવ્યા, સારી બાબત છે, વિચારવી જોઈએ. પણ સાથે સાથે માત્ર વિચાર મગજમાં રહે ને તો એનો કોઈ અર્થ રહેતો નથી. પણ એ વિચારને આપણે આપણા જીવનમાં સાંકળી લઈએ છીએ ત્યારે એ વિચાર, એ સ્વપ્ન આપણું સાકાર થાય છે. તો સંસ્કૃતિની અંદર પણ એવું જ છે મિત્રો. આપણે જે કંઈ વિચારીએ છીએ એનાથી આપણે સમાજની અંદર, આપણા જીવનની અંદર, આપણા દેશની અંદર જે કંઈ પરિવર્તન લાવીએ છીએ એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. હવે ત્રીજી સંકલ્પના અહીં આપી છે. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. મિત્રો, આપણને બધાને ખબર જ છે કે આદિમાનવ કેવી અવસ્થામાં જીવતો હતો. પહેલાં તો નિવસ્ત્ર ફરતો અને માંસ ને ફળો ને પાંદડા ને બધું ખાઈને જીવતો હતો. અને પછી વલકલ પહેરતા થયો. ધીમે ધીમે અગ્નિની શોધ થઈ, પૈડાની શોધ થઈ. એમ કરતાં કરતાં માંસ, કાચું માંસ પછી પકવીને ખાતો થયો. એમાંથી આપણે જોઈએ તો ખેતી કરતો થયો અને ત્યાર પછી આપણે જોઈએ તો એક વિકસિત માનવ, સામાજિક માનવ આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા કહ્યું છે ગુફાથી લઈને ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. આદિમાનવથી અત્યાર સુધીની આપણી જે કંઈ વિકાસ કરેલો છે માણસે, એને આપણે શું કહે છે? સંસ્કૃતિ કહીએ છીએ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે કે ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. સંસ્કૃતિની અંદર કોઈ પણ પ્રજા, એમાં પણ કોઈ પણ પ્રજાની સમૂહ હોય, ટોળું હોય, એટલે કે સંપ્રદાય હોય,
એ લોકોની પણ કંઈક આગવી જીવનશૈલી હોય. ભારતીય લોકોની વાત કરીએ આપણે ઇન્ડિયન, તો ઇન્ડિયન લોકોનું અલગ કલ્ચર છે, સંસ્કૃતિ છે. યુરોપના લોકોનું અલગ કલ્ચર છે, સંસ્કૃતિ છે. એમની રહેણી કરણી અલગ છે, જેને આપણે અંગ્રેજીમાં કહે છે ધ વે ઓફ લાઈફ. તો જીવન જીવવાની આપણી જે શૈલી છે, જીવનશૈલી, એનો સમાવેશ પણ સંસ્કૃતિમાં કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. હવે અહીંયા બધી કેટલીક બાબતો લખી છે મિત્રો. એટલે માનવ સમાજની ટેવો, આપણી કેટલીક ટેવો છે, આદતો, આપણા મૂલ્યો, આદર્શો હોવા જોઈએ આપણા કેટલાક, આપણા આચાર વિચાર, આપણે જે કંઈ વિચારીએ છીએ સારું, ધાર્મિક પરંપરાઓ, આપણે જે કંઈ ધાર્મિક રીત રસમો કરીએ છીએ, જીવીએ જોઈએ છે, એની પણ વાત કરી છે. આપણે જે રહેણી કરણી, આપણો આહાર વિહાર, આપણું મકાન, આપણે રહીએ છીએ એવી પદ્ધતિ, અને અંતમાં કે તો જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે આ બધામાંથી આપણે જે કંઈ શ્રેષ્ઠ શિખર સુધી આપણે જ્યારે પહોંચીએ તેને કહેવામાં આવે છે સંસ્કૃતિ. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ વગેરે વડે જુદા જુદા સામાજિક સંસ્કૃતિનું ઘડતર થાય છે. આપણી જે સંસ્કૃતિ છે એની અંદર કેટલાક પરિવર્તનો આવે છે, સુધારા આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કેટલીક સંસ્થાઓ, લગ્ન સંસ્થાઓમાં પરિવર્તનો આવતા ગયા છે. આપણે વાત કરીએ તો લગ્ન પ્રસંગ હોય તો પહેલાંના સમયની અંદર આપણે ભોજન સમારંભની વાત કરીએ, જમવાની, તો એની અંદર પહેલાં એવું હતું કે માણસ બેસીને જમતો. હવે એવું છે કે બુફે ડિનર થઈ ગયું. આ શું છે? આપણા સમાજમાં થયેલું પરિવર્તન. આ તો એક સામાન્ય ઉદાહરણ છે, પણ આવા તો અનેક પરિવર્તનો આપણને જોવા મળે છે. સામાજિક નીતિ રીતિઓ બધું બદલાતું જાય છે, અને એના કારણે સમાજની સંસ્કૃતિનું ઘડતર થતું જાય છે. તો આને કહેવાય છે આપણી સંસ્કૃતિ, એટલે કે કલ્ચર આપણું. સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ શીખવે છે. એ આપણે શાના પરથી કહી શકીએ? તો વ્યક્તિના આહાર એટલે કે ખોરાક, પોશાક એટલે કે આપણા કપડાં, રહેઠાણ એટલે આપણે રહેવાની પદ્ધતિ, મકાન આપણું, કૌટુંબિક જીવન, કૌટુંબિક આપણે જે જીવીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો પહેલાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળતી હતી, ધીમે ધીમે વિભક્ત કુટુંબ પ્રથા થતી જાય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો અભિવ્યક્તિની રીતો, આપણે આપણી જે વિચારો છે એને રજૂ કરવા માટેની કેટલીક રીતો છે, તે મનોરંજન મેળવવાની રીતો. અત્યારે આપણે ટીવીમાં જોઈએ છીએ, થિયેટરમાં જઈને પિક્ચર જોઈએ છીએ, મનોરંજન આપણે કેન પ્રકારે આપણે મેળવતા હોઈએ છીએ. તો એ રીતો, બોલવા ચાલવાની ઢબ, મારી કંઈક અલગ પદ્ધતિ હોય, તમારી કંઈક અલગ પદ્ધતિ હોય, બરાબર. તે અર્થોપાર્જનની રીતો, અર્થોપાર્જન ઉપાર્જન, અર્થ એટલે રૂપિયા પૈસા કમાવા, એની અવનવી રીતો. કોઈ નોકરી કરીને પૈસા કમાય છે, કોઈ ખેતરની અંદર મહેનત કરે છે, કોઈ કારખાનામાં મહેનત કરે છે, પણ બધાની પોતપોતાની અલગ અલગ રીતો છે. તે અને સાથે સાથે એવું કે વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ શીખવે છે. સંસ્કૃતિ જ આપણને બધું શીખવે છે. જો સંસ્કૃતિ ન હોય તો આપણે આ કશું શીખીએ નહીં. સમાજ આપણને શીખવાડે છે. તમે કોઈ ખરાબ વર્તન કરશો એટલે ઘરમાં તમારા મમ્મી કે પપ્પા કહેશે બેટા આવું ના થાય. સ્કૂલમાં હશો તો તમારા શિક્ષક એવું કહેશે આવું ન થાય. બજારમાં, સમાજમાં, ગામમાં ફરતા હશો ને ક્યાંક તમે કંઈક ખોટું કામ થઈ જશે તો લોકો તમને સમજાવશે, શીખવશે. તો એ શું છે? આપણા સંસ્કૃતિનું એક પાસું છે.
જે આપણને જીવન જીવવા માટેની એક રીત બતાવે છે અને એને કહેવાય છે ધ વે ઓફ લાઈફ. આગળ જોઈએ તો ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય. હવે આપણો જે સંસ્કૃતિ છે ને વિવિધતાથી ભરેલી છે. મેં હમણાં વાત કરીને મિત્રો કે આપણો દેશ જ વિવિધતાથી ભરેલો છે. તો ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્યથી ભવ્ય વારસો આપેલો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. આપણે જો ભારતની સંસ્કૃતિમાં ક્યાંય આપણે એવું નહીં કહ્યું કે ભાઈ યુદ્ધોના અંતે આપણે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે દરેક દેશ બે ભાગમાં વેચાઈ ગયા વિશ્વના. ભારત દેશ કોઈ પણ પક્ષે ના રહ્યો અને આપણે તો કે ભાઈ અમે તો શાંતિથી વરેલા દેશ છે ને એટલે આપણે સફેદ કબૂતર ઉડાવ્યા. એટલે એના પરથી આપણે શું કહેવા માગીએ છીએ કે ભાઈ અમારે ક્યાંય યુદ્ધ કરવા નથી, અમે તો શાંતિ ઈચ્છીએ છીએ વિશ્વની અંદર પણ. અને એટલે જ આપણે કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાથે સાથે સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે આપણી. આપણે ક્યાંય કોઈ પશુ કે પંખી કોઈ પણનો જીવ લેવા આપણે માંગતા નથી. દરેક પ્રત્યે આપણે સહિષ્ણુતા ધરાવીએ છીએ, લાગણી ધરાવીએ છીએ. તો આપણી સંસ્કૃતિનો આ એક ધ્યેય છે, શાંતિ પ્રદાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ છે. સાથે સાથે ભારતની સંસ્કૃતિ એટલે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. સત એટલે સાચું, ચિત્ત એટલે આપણા હૃદયની અંદર, આનંદ એટલે આનંદ પમાડે તેવું. સાચા અર્થમાં આપણા મનને આનંદ અપાવનારું, અનુભૂતિ કરાવનારી કોઈ સંસ્કૃતિ હોય તે આપણા ભારતની સંસ્કૃતિ છે. અને એટલા માટે એને કહે છે સચ્ચિદાનંદ. સત વત્તા ચિત્ત વત્તા આનંદ. તો આગળ કહે છે કે ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. આગળ વાત કરી દીધી આપણે, અંગ્રેજોની પણ વાત કરી આપણે, બરાબર. કેટલાક ફ્રેન્ચ લોકો આવ્યા, ફિરંગી લોકો આવ્યા, કેટલાક વિદેશી પ્રજાએ એમણે ચર્ચો બનાવ્યા. તો આ બધું આપણે એમનામાંથી પણ સારી બાબતો મેળવી, એમણે આપણી સંસ્કૃતિમાંથી સારી બાબતો મેળવીને આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા માટે આ વિદેશી પ્રજાનો પણ મહદઅંશે થોડોક ફાળો કહી શકાય. તો એના આદાન પ્રદાનથી પણ આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની શકી છે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ મૂલ્યો સ્વીકાર્યા છે. અહિંસા, ગાંધીજીએ કહ્યું હતું સત્ય અને અહિંસા. તો એ અહિંસા અને વિશ્વ શાંતિ, વસુદેવ કુટુંબકમની ભાવના, તે આપણી સંસ્કૃતિમાં જ જોવા મળે છે. અને એટલા માટે સારી બાબત હતી અને એટલે વિશ્વના કેટલાય દેશોએ આપણા આ મૂલ્યોનો સ્વીકાર કર્યો છે કે ભાઈ સારી બાબત, આપણે પણ શાંતિથી વરેલા હોવા જોઈએ, આપણે પણ શાંતિ રાખવી જોઈએ, યુદ્ધ ન થવા જોઈએ. કારણ કે યુદ્ધ એટલે દરેક માટે નુકસાનકારક છે. યુદ્ધ ક્યાંય કોઈ પણ પ્રજાને ક્યારેય પણ સુખી અને સમૃદ્ધ બનાવતી નથી. અને એટલા માટે યુદ્ધો થવા ન જોઈએ. અને એટલા માટે દરેક દેશનો નાગરિક એવો ઈચ્છે ભાઈ શાંતિ અને સલામતી હોવી જોઈએ. તે ક્યાં શીખવાડે છે? આપણી સંસ્કૃતિ શીખવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિ પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ વિશ્વની કોઈ હોય તો સિંધુ ખીણની સંસ્કૃતિ. એ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને અત્યાર સુધી આપણે જે કંઈ જોઈએ તો એમાં ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કૌશલ્ય, કલા કૌશલ્ય દ્વારા નવું નિર્માણ કરતા ગયા અને એમાંથી આપણી સંસ્કૃતિને આપણે દિન પ્રતિદિન સમૃદ્ધ પણ બનાવતા ગયા. અને અત્યારે પણ આપણી સંસ્કૃતિ એ
વિભિન્નતાથી ભરેલી સંસ્કૃતિ બની શકે છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે ભારતના વૈવિધ્ય સભર વારસો એ આપણે ત્યાં જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ તો અહીં બાજુમાં ફોટોગ્રાફ્સ આપેલા છે. તાજમહાલ બતાવેલો છે મિત્રો. નીચે હોળીનો તહેવાર, ધૂળેટીનો તહેવાર બતાવેલો છે. નીચે ગ્રામ્ય જે પરિવેશ છે, ગ્રામ્ય લોકોનું જીવન કેવું હોય, નીચે નૃત્યનો પ્રકાર બતાવવામાં આવેલો છે. એની નીચે આપણે જોઈએ તો એ પ્રાચીન આપણું સ્થાપત્ય જે આગળ આવે છે એ વખત હું વાત કરીશ. તો આ બધું આપણા પ્રાચીન સમયની અંદર, અને આ બધું આ જે કંઈ ફોટોગ્રાફ્સ આપણી સંસ્કૃતિ છે મિત્રો. અને એ જ સંસ્કૃતિ આપણને વિશ્વની અંદર પ્રસિદ્ધ બનાવે છે. અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ માત્ર એક બે માણસથી નથી થઈ, રાજા મહારાજાઓથી માત્ર નથી થઈ. એની અંદર ઘણા બધા લોકોનો ફાળો રહેલો છે, ઘણા બધા લોકોનું યોગદાન રહેલું છે. જેમ કે અહીંયા લખ્યું છે ઋષિમુનિઓ પ્રાચીન સમયમાં થઈ ગયા, વિદ્વાન લોકો થઈ ગયા, જેમ કે બિરબલ છે, બરાબર, તાનસેન છે સંગીતકાર. એવી રીતે આપણે જો તેનાલી રામા થઈ ગયા, વિદ્વાનો હતા. કેટલા વિદુષીઓ થઈ ગયા, સંતો થઈ ગયા, મહંતો થઈ ગયા, કેટલાય તત્વચિંતકો થઈ ગયા, વૈજ્ઞાનિકો થઈ ગયા, કેટલાય શિક્ષણશાસ્ત્રીઓ થઈ ગયા, સમાજ સુધારકો, ઇતિહાસકારો થઈ ગયા, કેટલાય કલા કારીગરો થઈ ગયા. આપણે જો આ કલા કારીગરોની વાત કરીએ તો આપણે જે આપણા સ્થાપત્ય જોઈએ, શિલ્પો અને સ્થાપત્યો, તો એની અંદર કેટલા કલા કારીગરોની મહેનત છે. તાજમહાલ બનાવે એમને કારીગરી વગર ના થઈ શકે. કેવા કારીગરો હશે, કેવા કલાકારો હશે. તો આ બધાના સહયોગથી જે કે વારસાનું નિર્માણ થયું, એ વારસો આપણો અમૂલ્ય વારસો બની ગયો. અને એ સમૃદ્ધ વારસાનો ઘડતરમાં આ બધા જે વ્યક્તિઓ છે તે લોકોનો મહત્ત્વનો ફાળો ગણવામાં આવે છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આપણે જોઈએ તો વિદેશી પ્રજાઓ ભારતમાં, બરાબર, એ વિદેશી પ્રજાના ધર્મ, એમની શાસન વ્યવસ્થા, એમના રીત રિવાજો, એમની પરંપરાઓ, એમની ભાષા, લિપિ, બોલી. હવે આપણે વિચારીએ ભાષાને બોલી, પણ ભાષાને બોલી બંને અલગ છે મિત્રો. લિપિ એટલે આપણે જે લખીએ છીએ એને લિપિ કહીએ. ભાષા એટલે દરેક પ્રદેશની, દરેક રાજ્યની અલગ ભાષા છે. અને લિપિ તો બોલી તો અલગ અલગ હોઈ શકે. એક રાજ્યમાં અનેક પ્રકારની બોલી હોઈ શકે. જેમ કે આપણે ગુજરાતી ભાષા છે, પણ ગુજરાતી ભાષામાં પણ આપણે જોઈએ તો કચ્છ બાજુ છે કચ્છી બોલી, સૌરાષ્ટ્ર બાજુ છે તો સોઠી બોલી, સોઠી વાણી સંભળાય. ચરોતરમાં આવે તો ચરોતરી બોલી, સુરત બાજુ છે તો સુરતી બોલી આપણને જોવા મળે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે 12 ગુવે બોલી બદલાય. એટલે બોલી, કલા, ચિત્રકલા, આપણા પોશાક વગેરે ભારતને મળ્યા. અને તેમાંથી આપણી જે સંસ્કૃતિ હતી એમાં થોડોક ઉમેરો થયો, અને એમાંથી આપણી ભાતીગળ સંસ્કૃતિ, અવનવી સંસ્કૃતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. આગળનો મુદ્દો છે મિત્રો કે વારસો. આપણે આગળ વાત કરીએ વારસો એટલે શું, તો પેઢી દર પેઢી આપણને જે કંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. તો વારસો એટલે શું ને, વારસો એને એના પ્રકાર કેટલા છે. તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એટલે કે જનરેશન પોતાની અનુગામી પેઢીને એટલે કે બીજી પેઢીને એ પોતે શીખવે છે કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે, અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને
બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે તેને વારસો એટલે કે હેરિટેજ કહેવામાં આવે છે. આપણા બાપ દાદાઓ આપણને આપીને ગયા, આપણે આવનાર પેઢીને આપીશું. બરાબર. આપણે વારસો માત્ર એવું નથી કે મકાન મિલકત છે, જળ જમીનને ઝવેરાત, એ નથી. એ તો આપણી બાપ દાદાની મિલકત છે, વારસો છે. પણ એ આપણને આપે છે, એમાં પાછું ઉમેરો કરે કે આપણા બાપાએ એક મકાન હોય તો આપણે એની અંદર 2 મકાન કરીને આપણે આવનારી પેઢીને આપીએ, આવનારી પેઢી એમાં ઉમેરો કરીને એની આવનારી પેઢીને આપે, તો એને વારસો કહેવાય. પણ અહીંયા આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો આપણી પાસે જે કંઈ સંસ્કૃતિ છે એ આપણી એક પેઢી પાસે છે, જનરેશન પાસે છે. એની અંદર કંઈક નવું ઉમેરીએ છીએ આપણે, નવી શોધખોળો થાય, નવી રીતો શીખાય, નવી પદ્ધતિઓ આવે, તો એ બધું ઉમેરીને આપણે આપણી અનુગામી આપણી આવનારી પેઢીને આપણે આપીએ છીએ, શીખવીએ છીએ. તો આમ પેઢી દર પેઢી જે કંઈ આપણે મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. વારસો મીન્સ અંગ્રેજીમાં કહીએ, ઇંગ્લિશમાં કહીએ તો હેરિટેજ. તો આપણે તેને આપીએ છીએ. હવે વારસાના, આપણા ભારતના ભવ્ય વારસાના આપણે 2 મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય. એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાય તો એવું થાય કે પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. એટલે પ્રાકૃતિક વારસો એટલે કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસો શું? આપણી આજુબાજુની જે કંઈ પ્રકૃતિ છે, આપણી આજુબાજુ જે કંઈ પર્યાવરણ છે, અને માનવ જીવન વચ્ચેથી જે કંઈ નજીકતાનો સંબંધ છે, અને એ સંબંધોના પરિણામને કહેવામાં આવે છે પ્રાકૃતિક વારસો. એટલે કુદરતે આપણને જે કંઈ ભેટમાં આપ્યું છે, પર્વતો, નદીઓ, ઝરણા, સમુદ્ર, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, આ બધું શું છે? પ્રકૃતિ છે. એ કોઈ બનાવેલું નથી, કુદરતી છે. અને એ જે કંઈક કુદરતી ભેટ છે તેને આપણે કહેવાય પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યથી ભરેલો છે. વિશિષ્ટ છે, અલગ છે બીજા દેશો કરતાં, કેટલીક વિભિન્નતા છે અને સાથે સાથે વિવિધતા પણ ભરેલી છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. મેં હમણાં વાત કરી ને, જંગલો, ઊંચા ઊંચા પર્વતો જેમ કે હિમાલય છે, બરાબર. ત્યાર પછી આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગિરનાર છે, સાથે સાથે પાવાગઢ છે. આ બધા પર્વતો, જંગલો, ગીરનું જંગલ છે, અસમની અંદર આવેલું જંગલ છે, સુંદરવનનું જંગલ છે, નદીઓ, ઝરણાઓ, સમુદ્રો એટલે કે સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો આવેલા છે, વિવિધ ઋતુઓ આવેલી છે, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો, પુષ્પો, કેટલા બધા પ્રકારના ફૂલો આપણને જોવા, પુષ્પો જોઈને આપણે પણ આનંદિત થઈ જઈએ, કેવા સરસ છે. જીવજંતુઓ, નાના નાના જીવજંતુઓ, એમાં ચોમાસામાં તો બધા બહુ જીવજંતુઓ આપણને જોવા મળે. એટલે 9મા પાઠમાં 9મા ધોરણમાં હતું ને, વેલા પણ વાડી પરના એક પાઠ હતું, એની અંદર બધી વાત કરી છે કે પેલો આગીઓ ને દેડકા અને બધાની વાત કરેલી છે. તે બધા જીવજંતુઓ એ પ્રાકૃતિક વિશેષતા ધરાવે છે, તો એનો પણ સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. ભારતના ભૂમિદ્રશ્યમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ પણ થાય છે. હવે વિવિધ પ્રકારના ખડકો એટલે મોટા મોટા પથ્થરો જે આપણે પર્વતો ઉપર જોઈએ છે તે, શિલાઓ,
ખનિજો કુદરતના પેટાળમાં પણ હોઈ શકે ખનિજ, કેટલાક ઉપર પણ જોવા મળે છે. વનસ્પતિઓ એનો પણ સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. પ્રકૃતિ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. હવે ભારતના જે ખોરાક આપણા લોકોનો, પાણી, જીવવા માટે શુદ્ધ હવા જરૂરી છે, અને નિવાસસ્થાન એ આપણે હોય, પ્રાણીઓ હોય, ગમે તે હોય, તો એ પણ આપણને શામાંથી મળે છે? પ્રાકૃતિક વારસામાંથી મળે છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓએ પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા વારસાની અંદર પંચતંત્રની વાર્તાઓ બહુ સરસ વાર્તાઓ છે ને એની અંદર પ્રકૃતિ વિશે વાત કરેલી છે. મિત્રો, બૌદ્ધની જાતક કથામાં પણ પ્રકૃતિ વિશે વિપુલ પ્રમાણમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. વાંચવામાં આનંદ આવે એવી આ વાર્તાઓ છે, નાની નાની, પણ બધું બહુ આપણને કુદરત વિશે શીખવે છે. તો એની અંદર પણ પ્રાકૃતિક વારસાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રાકૃતિક તથા ઋતુઓ સાથે જોડવામાં આવે છે. આપણા શાસ્ત્રીય સંગીત હોય કે લોકસંગીત હોય, એ પણ પ્રકૃતિના આધાર ઉપર બનેલા છે. જેમ કે આપણે જોઈએ તો મલ્હાર રાગ, ભૈરવી રાગ, આ બધા જે રાગ છે એ પણ એ ઋતુઓના આધારે જોડાયેલા છે. એ પણ યોગ્ય સમયે પ્રાકૃતિકને સાથે રાખીને આપણે એનો ઉપયોગ કરી શકીએ એવા રાગ છે. તો એ પણ ઋતુઓ સાથે જોડાયેલા છે. સંગીત પણ આપણું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓમાં રહેલી છે. હવે આપણે કાવ્યો જ વાંચતા હોઈએ કે ગીત આપણું હોય, તો એની અંદર પણ પ્રકૃતિની વાત છે. 9મા ધોરણમાં પહેલું કાવ્ય હતું, સાંજે સમયે સાંભળ્યો. સાંજની વાત છે. કેની વાત કરીએ? સાંભળીએ. ગાયોની વાત, કુદરતી પ્રકૃતિ છે. આપણા તહેવારો છે, તહેવારો પણ એની પ્રકૃતિ સાથે રહેલા છે. હોળી, ધૂળેટી, તો એ પણ એનું મહત્ત્વ છે. રથયાત્રાનું પણ મહત્ત્વ છે. દિવાળીનું પણ મહત્ત્વ છે. એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. આપણા ચિત્રો દોરેલા હોય તેની અંદર ફૂલો હોય, એની અંદર વૃક્ષો હોય, પર્વત દોરેલો હોય, એમાંથી નદી બતાડતા હોય, તે શું છે? બધું એના વિષય વસ્તુ કયા છે? પ્રાકૃતિક તત્વો છે. એટલે પ્રકૃતિનો એમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. આપણી જે કંઈ આયુર્વેદિક દવાઓ છે, જેમ કે અરડુસી છે, તુલસી છે, આમળા છે, બેહડા છે, અશ્વગંધા છે, સર્પગંધા છે, આ બધું પ્રકૃતિમાંથી આપણને મળે છે. નિસર્ગોપચારી એટલે નિસર્ગ એટલે કુદરત પર આધારિત રાખેલો ઉપચાર, એટલે કે આપણે જે પેલું લેપ લગાડેલા હોય, થેરાપી, ચોકલેટ થેરાપી આવે ને મડ થેરાપી આવે ને બધું, એ બધું શું છે? તે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે જે તે રોગથી દૂર રહેવા માટે અથવા તો બચવા માટે તેનો ઉપયોગ કરવામાં, પણ એ તમામ તત્વો પણ કેવા છે? પ્રાકૃતિક છે, કુદરત પર આધારિત છે. તો એ પણ પ્રાકૃતિક તત્વો છે, અને તેથી તેને ઉપયોગ આપણે કરીએ છીએ. એ પ્રાકૃતિક વારસો જ છે. ત્યાર પછી છે ભૂમિ દ્રશ્ય વિશે માહિતી. કુદરતી પ્રાકૃતિક જે તત્વો છે એમાં તો ભૂમિ આકારો દ્વારા અને ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. પર્વત હોય, ભૂમિ આકાર, ભૂમિ એટલે જમીન ઉપર જે કંઈ આકારો થાય છે અને જે કંઈ ભૂમિ દ્રશ્યો આપણને જોવા મળે છે તેને શું કહેવાય છે? આપણે ભૂમિ દ્રશ્યો. અહીં ઉદાહરણ આપ્યું છે હિમાલય પર્વત, એ ભૂમિ આકાર છે.
જમીન ઉપર બનેલો એક આકાર છે હિમાલય પર્વત, તો એ પણ એક કુદરતી તત્વ છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલય આપણે બધા જો અહીંયા ફોટોગ્રાફ્સ આપેલો છે, એની અંદર જોઈએ તો આખો બરફથી આચ્છાદિત થયેલો છે, બરફથી ઢંકાયેલો છે. તેની અંદર અવનવા પશુ પંખીઓ પણ રહે છે, વનસ્પતિ પણ જોવા મળે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. આપણે આગળ જોઈ ગયા છે સામાજિક વિજ્ઞાનમાં કે હિમાલયમાં બારે માસ પાણી હોય નદીઓમાં. એક તો ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે અને ઉનાળામાં પણ ઉનાળામાં પણ નદીઓમાં પાણી હોય છે. કેમ? તો ઉનાળામાં ગરમીથી હિમાલય પર રહેલો બરફ ઓગળે છે, પીગળે છે અને એ નદીઓમાં જાય છે ને એને કારણે પણ નદીઓમાં બારે માસ પાણી જોવા મળે છે. તો હિમાલયના તરાઈના જંગલો પણ જોવા મળે છે. અને હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. આ મહત્ત્વ છે હિમાલય પર્વતનું. હરવા ફરવા માટેની જગ્યા પણ છે, યાત્રાના સ્થળો પણ છે, જેમ કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ. તો અહીંયા કારણ પૂછી શકાય કે ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. તે એક તો આપણને ભૂમિ આકારો અને ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા છે. હિમાલયમાંથી નીકળતી નદીઓમાં બારે માસ ભરપૂર પાણી જોવા મળે છે. હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે અને નંદાદેવી જેવા ઊંચા શિખરો પણ આવેલા છે. આ જે ઊંચા હિમાલય છે ને એ દુશ્મનોથી પણ આપણને રક્ષણ આપે છે. જેમ કે પાકિસ્તાન અને ચીનની સરહદો છે તે આતંકવાદીઓ કે દુશ્મન રાષ્ટ્રના સૈનિકો આપણા ઉપર એકદમ યુદ્ધ નથી કરી શકતા, ઘૂસણખોરી જલ્દી નથી કરી શકતા. એનું કારણ શું છે? આ હિમાલય પર્વત છે. તો આ હિમાલયની વાતે જે ભૂમિ દ્રશ્યો છે